ભારત માતા કી આજે આપણા વિસ્તારમાં એક સાથે ત્રિવેણીનો અવસર છે। 3 કાર્યક્રમો એક સાથે કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। એક સરસ મજાનો બગીચો એનું લોકાર્પણ કર્યું। ઘણું કરીને જેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે એવા વયોવૃદ્ધ તપોવૃદ્ધ વડીલો માટે એક નિરાંતની જગ્યા એવો સરસ મજાનો બગીચો આજે આપણા વિસ્તારને અર્પણ કરવામાં આવ્યો છે। એક તરફ જેમ વડીલો માટે બાગ બગીચો એમાં નાના નાના ભૂલકાઓ માટે આ વિસ્તારમાં નવીનીકરણ કરેલી 17 શાળાઓનું એક સાથે આજે લોકાર્પણ કરવામાં આવ્યું। અને ત્રીજો અવસર છે ગુજરાતની આવતીકાલને ઘડવા માટે ગુજરાતના નાના નાના ભૂલકાઓને શિક્ષણ અને સંસ્કારના આ યાત્રામાં જોડવાનો અને એના ભાગરૂપે બાળકોના શાળા પ્રવેશોત્સવનો આજે એક અવસર છે। અહીં બેઠેલા એકે એકને આજે ઈર્ષા આવતી હશે। અહીંના મેયર હશે, અહીંના એમપી હશે, અહીંના ધારાસભ્યશ્રીઓ હશે, કોર્પોરેટર મિત્રો હશે, આ મોટા મોટા આઈએએસ ઓફિસરો હશે, આઈપીએસ ઓફિસરો હશે, પોલીસના અધિકારીઓ હશે, અહીં બેઠેલા બધા શિક્ષક મિત્રો હશે, અહીં આવેલા નાગરિકો હશે, દરેકને આજે ઈર્ષા થતી હશે, એના પેટમાં થોડી જલન થતી હશે। જલન એટલા માટે થતી હશે એ જયારે નિશાળમાં ગયા હશે ત્યારે પડોશીને ખબર નહીં પડી હોય કે નિશાળમાં ગયા, અને જમાનો જુઓ કે આ નાના નાના ટાબરિયાઓ નિશાળે જાય અને રાજ્યનો મુખ્યમંત્રી એને નિશાળ મૂકવા માટે આવતો હોય તો ઈર્ષા થાય જ। અહીં જે કોઈ ભણ્યા તો બધાને થતું હતું, મેં ભણ્યા ત્યારે કોઈ પૂછતું નહોતું। અરે ઘરમાં માને ચિંતા હોય છોકરું ભણવા જાય, બાપને તો ખબર ન હોય નિશાળમાં છોકરાને ક્યારે દાખલ કરવાનો। અને કોઈ બી બાપ ઘરે આવે છોકરું દેખાય ને માને પૂછે પેલો રમવા ગયો છે, એ માં કે ના એ તો ભણવા ગયો છે, ત્યારે બાપને ખબર પડે ઓહો છોકરો ભણે છે। સમાજ જીવનનું આવું વાતાવરણ, માએ કાળજી કરી હોય કે એનું સંતાન ભણે, બાપ મજૂરી કરીને ઘરના લોકોને રોટલા ખવડાવવા માટે મથામણ કરતો હોય અને એમ જિંદગી ગુજરી હોય, એવી પરિસ્થિતિમાંથી બદલ લાવીને આ ભૂલકાઓના જીવનમાં ગૌરવ થાય, એમને લાગે કે એમના જીવનમાં આ અવસર નાનો નથી। અને હું તો પ્રત્યેક મા બાપને કહું છું કે આપણા દીકરાને પરણાવો, એ અવસરનો તમને જે મહાત્મય લાગે છે એમાં આપ ઘરની અંદર બીજા પરિવારની એક દેવીને લાવો છો। ઘરમાં અનેરો ઉત્સાહ હોય છે કે બીજા પરિવારની એક દેવી આપણા ઘરમાં પધારી રહી છે, પરંતુ જ્યારે બાળકને શાળાએ મૂકો છો ત્યારે
માતા સરસ્વતી આપના ઘરમાં પધારે છે એનો આનંદ કેટલો મોટો હોય એની કલ્પના કરી છે. આ પ્રત્યેક ઘરના બાળકોના માધ્યમથી માં સરસ્વતીની પધરામણી આપણા પરિવારમાં થતી હોય. દીકરાના લગ્નનું જેટલું મહાત્મા હોય એના કરતા મોટું મહાત્મા દીકરો શિક્ષણની શરૂઆત કરે, એ દીકરો હોય કે દીકરી, એ શિક્ષણનો પ્રારંભ કરે એ અવસર હોય છે. અને જો શિક્ષણને આટલું મહાત્મય મળે, જન્મથી મૃત્યુ સુધીના 16 સંસ્કારની આપણે ત્યાં કલ્પના કરવામાં આવી છે. આ 16 સંસ્કારની અંદર વિદ્યાદાનનો સંસ્કાર સૌથી મોટા સંસ્કાર ગણાય છે. આજે એ સંસ્કાર યાત્રાનો આરંભ થઈ રહ્યો છે અને એ નિમિત્તે આ નાના નાના ભૂલકાઓને મળવાનો અવસર મળ્યો છે. આજે અહીંયા 17 જેટલી નવી ઇમારતોનું લોકાર્પણ થયું છે. મારી બધા વડીલોને વિનંતી છે કે જરા યાદ તો કરો, તમે ભણતા હતા ત્યારે શાળા કેવી હતી? એને બારીબારના હતા કે નહોતા? એની દિવાલો પર સિમેન્ટના પોપડા રહ્યા હતા કે નહોતા રહ્યા? એમાં કચરાના ઢગલા કેટલા હતા? બધું યાદ કરો. અને એકવાર આપણું સંતાન કેવી સરસ શાળામાં હવે ભણવા જઈ રહ્યું છે, એ શાળાનું વાતાવરણ કેટલું સરસ છે, જરા એકવાર જોવા તો જાઓ. જે મંદિરની અંદર આપણા બાળકના સંસ્કાર થઈ રહ્યા છે, એ મંદિર પર જરા નજર તો કરો. ભાઈઓ બહેનો, ક્યારેય કોઈએ વિચાર નહીં કર્યો હોય કે અમદાવાદના પૂર્વ વિસ્તારની જર્જરિત શાળાઓ આવી જાનદાર શાળાઓ બની જાય, શાનદાર શાળાઓ બની જાય, એવો ક્યારેય કોઈ વિચાર ન કર્યો હોય, પરંતુ આજે આપણે કરીને બતાવ્યું. મને ઘણીવાર લોકો પૂછે છે કે સાહેબ, તમે આ સરકારી શાળાઓમાં ક્યાં પરસેવો પાડો છો? એમાં કંઈ નીકળવાનું નથી, એવું મને કહેનારા ઘણા મળે છે કે સાહેબ જવા દો ને બધું. એ તો આ શિક્ષકોને એકવાર નોકરી મળી ગઈ એટલે એમને ખબર છે કે રિટાયર થઈએ ત્યાં સુધી ચેક આપવાનો જ છે. તમે આ નકામું સરકારી શાળાઓમાં મહેનત કરો છો. હવે આ સરકારી શાળાઓ ચાલે છે, ચાલવા દે, એવું કહેનારા મને ઘણા મળે છે. ભાઈઓ બહેનો, જે શાળાઓની વૈતરણી આવી એક આબરૂ બંધાઈ ગઈ છે કે સરકારી શાળા એટલે કશું જ નહીં, સરકારી શાળામાંથી કઈ નીકળે નહીં. ઠીક છે, છોકરા ઘેર રમતા હોય, પડોશમાં બીજી શાળા ના હોય એટલે મૂકી આવો. આપણને પૈસે ટકે પરવડતું ન હોય સારી નિશાળમાં, એટલે સરકારી શાળામાં મૂકી આવો. ઘર અહીં તોફાન કરે ના કરતા નિશાળમાં સારું. આવા નેગેટિવ કારણોસર સરકારી શાળામાં મોકલતા હોઈએ ત્યારે મારે આ સરકારી શાળાઓની આબરૂમાં ઉમેરો કરવો છે. સમાજ જીવનમાં સરકારી શાળાઓ માટેની જે છબી છે એ આખે આખી છબી મારે બદલી નાખી છે. અરે ગરીબ હોઈએ તેથી શું, શિક્ષણ લેતા દુનિયાની કોઈ તાકાત આપણને રોકી ન શકે, એ પરિસ્થિતિ મારે પેદા કરી.